ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે એક દૂધીનો નવો જ નાસ્તો લઈને આવી છું. જે લોકો દૂધી નહીં ખાતા હોય તે પણ ખાવા મળશે. કિલો ભરીને દૂધી નથી મૂઠ્યા કે નથી ઢોકળા, તો તમે જરૂર રેસીપી ફૂલ જોજો તો તમે આગળ જાણવા મળશે. તો સૌપ્રથમ મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે, તેને એકદમ સરસ રીતે આપણે ખમણી લેશું. તો આ રીતે આપણે નથી ઝીણી અને મીડિયમ સાઇઝની ખમણી છે તેનાથી આપણે છીણવાની છે. એ જ રીતે આપણે 1 નંગ જેટલી આપણે ડુંગળી ખમણી લેવાની છે. જો તમે ડુંગળી ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ડુંગળીનો સ્વાદ છે જે આપણે બનાવવાના છે એનામાં બહુ જ સરસ એવો લાગે છે. તો આ રીતે આપણે બનાવીશું. તો હવે ડુંગળી ખમણાઈ ગઈ છે અને આપણે દૂધી પણ ખમણાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તમે ચાહો તો આની અંદર તમે ગાજર છે, બીટ છે, તમે ઉમેરી શકો છો. હવે અહીંયા મેં 2 ચમચી જેટલું આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે ઉમેરી છે. હવે મસાલા કરીશું. તો અહીંયા 1 થી 1.5 ચમચી જેટલી મેં અહીંયા હળદર ઉમેરી છે અને થોડુંક મસાલો ત્યાં ચડિયા તો કરીશું. હવે લાલ મરચું ઉમેરીશું. તો 2 ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું ઉમેર્યું છે. તમે તમારા તીખાસ પ્રમાણે ઓછું વધુ તમે કરી શકો છો. તો હવે આપણે આનામાં ધાણા પાવડર ઉમેરીશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું ધાણા પાવડર ઉમેર્યું છે. હવે તમે ચાહો તો ધાણા જીરું પાવડર પણ ઉમેરી શકો છો. જે આ ખાલી ધાણા પાવડર છે, તમે ચાહો તો જે મિક્સમાં આપણે ધાણા જીરું પાવડર હોય છે તે પણ ઉમેરી શકો છો. ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. જે પ્રમાણે તમે ક્વોન્ટિટી બનાવતા હશો તે પ્રમાણે આમાં મસાલા એડ કરવાના છે. તો હવે આપણે આની અંદર આપણે લીંબુ અને ખાંડ, ગળપણ અને ખટાશ એનું પણ બેલેન્સ કરવાનું છે, તે પણ આપણે કરીશું. તો આની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે અને લીંબુનો રસ ઉમેરવાનો છે. તમે ચાહો તો આની અંદર ગોળ પણ ઉમેરી શકો, પણ ગોળ એકદમ પીગળતું નથી. તો ખાંડ જે લોકો ના ખાતા હોય તો તમે ગોળને એકદમ મેલ્ટ આવે છે તે ઉમેરી શકો છો. તો અત્યારે આપણે એકદમ સરસ રીતે હવે આને બધા મસાલાને પણ મિક્સ કરવાનું છે. તો આ રેસીપી ફૂલ જોજો, હું ગેરંટીથી કહું છું. આ રેસીપી તમે જો કોઈ પણ દૂધી નહીં ખાતો હોય તે પણ દૂધી ખબર પણ નહીં પડે અને ખાઈ પણ લેશે. તો હવે આમાં લીંબુનો રસ ઉમેરી દીધો. તો હવે આપણે આમાં ચણાનો લોટ લેવાનો છે. આમાં ચણાનો લોટ મેં અહીંયા લગભગ આપણે 250 ગ્રામ જેટલું લીધું છે. હવે ચણાનો લોટ લીધા બાદ હવે આપણે આમાં ઘઉંનો લોટ લેવાનો છે. તો ઘઉંનો લોટ આપણે જેટલો આપણે લોટ બંધાય તે લેવાનો છે. તમે ચાહો તો આમાં બાજરીનો લોટ પણ એડ કરી શકો છો. તેનાથી પણ એકદમ સરસ એવો સ્વાદ આવે છે. હવે થોડુંક આપણે તેલ ઉમેરીશું. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તો હવે આ જે આપણે દૂધીનો પાણી મૂકશે એનાથી જ આપણો લોટ બંધાઈ જવાનો છે. કોઈ પણ પાણી એડ કરવાની જરૂર નથી. તો હવે આપણે આનો લોટ બાંધવાનો છે. તો દૂધી પાણી છોડતી જ હોય છે એટલે આપણે એને આમાં જ આપણે લોટ બાંધી લેશું. તો એકદમ સરસ રીતે જેટલો આમાં લોટ ઉમેરીશું એટલું આપણે, જો તમે આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે એકદમ પછી આપણે આને તેલથી એકદમ સરસ રીતે કેળવી લેશું. તો આ રીતે તમે રેસીપી બનાવજો અને બહુ જ સરસ એવું સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તો હવે આપણે આને થેપલા જેવું વણી અને એકદમ સરસ રીતે આપણે આને શેકી લઈશું. જેવી રીતના આપણે થેપલા શેકી છે એ જ રીતે આપણે આને શેકવાના છે. તો આ રીતે તમે નનકા બનાવી અને આ બાળકોને આપશો તો બાળકોને પણ ખબર પણ નહીં પડે કે આમાં દૂધી છે, ને એકદમ સરસ રીતે બાળકો એકદમ ચાહથી પણ ખાઈ લેશે. તો આ છે આપણે દૂધીનો નવો નાસ્તો. તો એકદમ સરસ રીતે આપણે આને શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો. તમને ચાહે તો તમે આને ધીમા તાપ એકદમ કડક પણ આપણે શેકીશું તો પણ સ્વાદ બહુ જ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બન્યા છે. તો આનામાં તમે લોટ બાંધતી વખતે થોડુંક દહીં ઉમેરશો તો પણ ચાલશે. તો તમારા ખટાશના લીધે 2 થી 3 દિવસ સુધી આ પરોઠા બગડતા નથી, કેમ કે આપણે એમાં પાણીનો ઉપયોગ જ નથી કર્યો. તેથી જે એકદમ સરસ રીતે લાંબા સમય સુધી રહી શકે છે. તો તમે થોડોક આમાં દહીં ઉમેરી દેશો તો પણ એકદમ સરસ રીતે ચાલશે. તો હવે એકદમ સરસ રીતે આપણા જે પરોઠા છે તે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શેકાય છે. તો આ રીતે આપણે બધા પરોઠા છે તે શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ધીમા તાપે શેકવાના છે, જેથી આપણા જે પરોઠા છે તે બળે નહીં. તો આને તમે ચાહો તો થેપલા કહી શકો છો દૂધીના, અથવા દૂધીના પરોઠા પણ કહી શકો છો. તો એ રીતે આપણા આ તૈયાર છે એક દૂધીનો નવો જ નાસ્તો. તમે એ જ લોટમાંથી મૂઠિયા પણ બનાવી શકો છો. તો એક લોટમાંથી આપણે 2 વસ્તુ પણ બનાવી શકીએ. તો તૈયાર છે આપણો એક દૂધીનો નવો જ નાસ્તો. તો આને મેં દહીં અને લસણની ચટણી સાથે સર્વ કર્યું છે. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.